ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશન પાસે કચરાના ઢગલામાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુએજ પમ્પિંગ સ્ટેશન નજીક ડમ્પિંગ યાર્ડ જેવો વિસ્તાર બનાવવામાં આવ્યો છે, જ્યાં મોટા પ્રમાણમાં કચરાના ઢગલા કરવામાં આવ્યા છે। આજે સવારે કચરાના ઢગલામાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસના રહેવાસીઓને ભારે ગરમી અને અસહ્ય ધુમાડાનો સામનો કરવો પડ્યો હતો। પ્રાથમિક અહેવાલો અનુસાર આગના કારણે ધુમાડાના વાદળો આખા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા। આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે સ્થળ ઉપર આવી પહોંચ્યું હતું, જે પછી જુદા જુદા ફાયર સ્ટેશનની 3 ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ બુઝાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર અંશત કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાના સાચા કારણની તપાસ હજુ ચાલી રહી છે। હાલ માટે કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી, પરંતુ આગના કારણે આસપાસના વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી।